પત્નીના ચારિત્ર પર શંકા રાખી રોજના કંકાસથી કંટાળી જઈને પતિએ સહારા દરવાજા ખાતે આવેલા જૂના મકાનમાં પત્નીને લઈ જઈ તેની હત્યા કરી લાશને લાકડાની પેટીમાં નાખી સિમેન્ટ નાખી દેતા ચકચાર મચી જવા પામી છે. તો હત્યારા પતિએ પુત્રના મોબાઈલમાં સાસુ સસરાને હત્યાની ચિઠ્ઠી મોકલતા તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી લાશ શોધી કાઢ્યા બાદ હત્યારા પતિની ધરપકડ કરી હતી. સુરતમાં ચોંકાવનારી ઘટના બનવા પામી હતી, જેમાં 5 દિવસથી ગુમ શિલ્પાસ ક્લિનિકની ડાયટિશિયન શિલ્પા સાલ્વેની ડેડ બોડી શનિવારે રાત્રે સહારા દરવાજા કાગજીની ચાલમાં આવેલા ખંડેર મકાનના પહેલા માળે એક લાકડાની પેટીમાંથી મળી આવી હતી. હત્યા તેના જ પતિ વિશાલ સાલ્વે અનૈતિક સંબંધની શંકામાં કરી હોવાનું બહાર આવ્યું છે. શિલ્પાની હત્યા બાદ પેટીમાં મૂકી તેની ઉપર સિમેન્ટ નાખી ચણી દેવાની કોશિશ કરી હતી. શુક્રવારે ભાગી ગયેલા વિશાલ સાલ્વેને રવિવારે સાંજે સલબતપુરા પોલીસે દબોચી લીધો હતો. વાત એમ છે કે ગોડાદરા રાજ હેરિટેજમાં રહેતી શિલ્પા સાલ્વે ગત 20મીએ સવારે પતિ સાથે સ્મીમેર હોસ્પિટલમાં જવા નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ હતી. છેલ્લા 5 દિવસથી પોલીસ અને પરિવાર તેને શોધવાના કરી રહેલા પ્રયાસ વચ્ચે શનિવારે મોડી રાત્રે સલબતપુરા પોલીસે રિંગ રોડ સહારા દરવાજા પાસે કાગજીની ચાલના એક માળના ખંડેર મકાનમાંથી શોધી હતી. 39 વર્ષીય શિલ્પાની નગ્ન ડેડ બોડી રૂમમાં પડેલી એક લાકડાની ખુલ્લી પેટીમાં હતી. તેની પર સિમેન્ટ ભરી દઈ ચણી દેવાની કોશિશ કરાઈ હતી, પરંતુ પાણીના અભાવે તે બોડી કોન્ક્રીટ સાથે મેલ્ટ થઈ ન હતી. પરંતુ 5 દિવસ સુધી ડેડ બોડી પડી રહેવાને કારણે ડિકમ્પોઝ થઈ દુર્ગંધ મારવા લાગી હતી. તો માહિતી મળતા જ સલબતપુરા પીએ આરજે જાડેજા સહિતની ટીમે ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવાની સાથે જ શિલ્પાના પતિને હત્યાના આરોપમાં ઉચક્યો હતો. આ શખ્સ 3 દિવસથી પત્નીને શોધવાનું નાટક કરી રહ્યો હતો. શનિવારે પત્નીની હત્યા કર્યાની ચિઠ્ઠી લખી ગાયબ થઈ ગયો હતો. તે પણ આત્મહત્યા કરી લેશે તેવા ડર વચ્ચે પોલીસે તેને ગ્રામ્ય વિસ્તારમાંથી ટ્રેસ કરી દબોચી લીધો હોવાનું જાણવા મળ્યું છે. 658/2026 નંબરથી એફઆઈઆર નોંધાયેલ હતી, જે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 તથા 238 મુજબની લગાવવામાં આવેલી હતી. ગુનાની ટૂંક વિગત એ રીતની છે કે આરોપી વિશાલ રણછોડભાઈ સાલ્વી તે તેની પત્નીનું મર્ડર કરવાનું પ્લાનિંગ કરે છે અને પોતાની જે પત્ની જે શિલ્પાબેન છે એમને પોતાના પૂર્વજોનું જૂનું ઘર હોય છે સહારા દરવાજાની પાછળ કાગજીની ચાલ પાછળ ત્યાં લઈ જાય છે કે આપણે સામાન ફેરવવાનો છે એવું બહાનું બતાવીને, અને ત્યાં પોતાની પત્નીની હત્યા કરી દે છે. અને કોઈને ખબર ના પડે એના માટે એ જે પોતાની પત્નીની લાશ હોય છે એ એક લાકડાની પેટીમાં મૂકી દે છે અને તેમાં સિમેન્ટ અને રેતી ભરી દે છે. અને આ બનાવ જે છે એ 20 તારીખનો હોય છે અને લોકો સુધી લાશની દુર્ગંધ ના પહોંચે એ માટે તે એર ફ્રેશનર પણ મૂકે છે. અને તારીખ 25ના રોજ એ પોતાના દીકરાને એક ચિઠ્ઠી આપીને જાય છે અને એ ચિઠ્ઠીમાં પોતે જે ગુનો કરેલો હોય છે એના વિશે લખે છે કે આ ગુનો મેં કરેલો છે. અને એની માતા એટલે કે દીકરાની માતા અને પોતાની પત્ની જે છે એની લાશ કાગજીની ચાલ પાછળ સહારા દરવાજામાં એક એના પૂર્વજોનું મકાન હોય છે ત્યાં એક લાકડાની પેટીમાં રહેલી છે. અને એના આધારે તારીખ 26ના રોજ 26/4/2026ના રોજ મર્ડરની એફઆઈઆર દાખલ કરવામાં આવે છે. અને આરોપીને દાદા ભગવાનનું મંદિર જે હોય છે કામરેજ ત્યાં ખાતેથી સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવે છે અને હાલમાં આરોપીને પકડી લીધેલ છે. હા, તો પોલીસે આ મામલે અત્યંત ગંભીરતાથી તપાસ કરી રહી છે. ફોરેન્સિક એક્સપર્ટની મદદ લઈને પુરાવા એકત્રિત કરાઈ રહ્યા છે. પોલીસ આને એક સુનિયોજિત કાવતરું પણ માની રહી છે.